તમારી પાસે પૈસા હોય ને બાપુ, બધી સંપત્તિ તમે ભેગી કરી શકો, મકાન બનાવી શકો, ગાડીઓ લઈ શકો, બેંક બેલેન્સ કરી શકો, ઘરેણા લઈ શકો, બધું લઈ શકો, ગમે એટલા રૂપિયા હોય તો ભજન નો શીખી શકો. એની માટે તો કઈક આખી દુનિયા બીજી હોય. અને આ એમ નામ જો સમજાઈ જતું હોત ને તો બધા 2-2 લાખ રૂપિયા રોજ જઈને લઈ આવે. ના, એવું નથી. ભજન છે જુદી બાબત છે. ભજન સમજવા માટે બાપુ સદગુરુનું શરણ જોવે. બુદ્ધિનો વિષય નથી, વિજ્ઞાનનો વિષય નથી, પૈસાનો વિષય નથી. આ બધા બુદ્ધિના બારણા બંધ થઈ જાય ને, તમારું નોલેજ જેથી કામ કરતું બંધ થાય ને, પછી આનો ગણે મંડાય. ભજન આખી બાબત છે. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈએ છે, મૂર્તિમાં જોઈએ છે ને આપણે. તે હું એમ કહું છું, કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ કાપીને લગાડ્યું છે? હાથીનું કાપીને લગાડી શકે, ઓલું કાપેલું ત્યાં જ પડ્યું હોય છે નહીં કે આખું નહીં વી ગયું હોય, ઈ નો ચોટાડી શકે. છે વાત હોય 100% સાચી છે કે હાથીનું જ લગાડ્યું હતું. આધુનિક યુગ છે, ખોટું ન હાલવા દે આ દુનિયા. તમને કહી 100% સત્ય છે, હાથીનું જ લગાડ્યું છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે. આ એવી નાની એવી વાત નથી. ગોળ બંગાળના રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરીને નક્કી થઈ ગયું, આપણે નક્કી નથી થયું. 7-8 પેટીઓ ખાય તો ન ખૂટે એટલું હોય, અને એને નક્કી થઈ જાય તો એના 5% નથી આપણી પાસે. એની જે સંપત્તિ હતી ને એની 5% આપણી પાસે નથી. એટલે આ સમજાય એવું નથી. અને જો સમજાય જાય તમે અમને બોલાવો નહીં ને, એવું છે નહીં. નગર તમે તો બધા એજ્યુકેટર છો, આમ દેખાવ છો એવું લાગે છે. બધા ભણેલ ગણેલ હશો, સંપત્તિ વાળા હશો, બધું હશો. હું મારો ઇતિહાસ કહું ને તો આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને જે લાગતું હોય. અને હું ખટારાનો ડ્રાઈવર છું. અત્યારે નથી કરતો, પણ મારો ધંધો મેન ખટારાનો, અને ઈથી મેન ધંધો ઝઘડો કરવાનો. બાજવા સિવાયનો આપણો કોઈ બિઝનેસ નહોતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય. આ તમે હેઠે બેઠા છો ને અમે ના ઉપર ચડાવ્યા છે, તો આ કયો છેડો અડ્યો નક્કી થાય છે કઈ? હું તો એમ કહું છું કે મારા કરતા તમારા બધા પાસે પૈસા ઝાઝા હશે, સંપત્તિ ઝાઝી હશે, પણ તો તમે હેઠે બેઠા છો ને આ કાં તમે નથી આવતા? આ તમારું કામ જ નથી. અને કામ હોય તો અહીંયા આવીને એક વખત જે બોલાવો છો, લોહીના ધબકારા ન વધી જાય તો તમારો ગુલામ થઈ જાવ. જે ન બોલાવી શકો જે. બાપુ આ તો સદગુરુની કૃપા હોય તે દુનિયા સાંભળે છે, નકર આ કોઈ એટલા બધા હારા નથી. જગત છે ને આ દુનિયા દોરંગી છે. હાથીની અંબાડીએ ચડાવી